सीजन पूरी થઈ ગઈ ને ભાઈ હા હલવાઈ ગઈ માન એ બારી કાઢી તો બધા અંદર ખડકી રહ્યા છે ભાઈ સંદીપભાઈ ફોર વ્હીલ આવી ગઈ છે ઉપર સામાન વામાન બધું બાંધી તો હેલો ફેમિલી કેમ છો સ્વાગત છે નવા વ્લોગ ની અંદર ને નવા વ્લોગમાં ને લાસ્ટ વ્લોગમાં કારણ કે ભાઈ ફિશિંગમાં છે આપણો લાસ્ટ વ્લોગ ને ભાઈ મિત્રો તમે જો ઘરમાં બધું છે તમે વિચારતા કે આ બધું છે તો ઓજા બધું બાંધવાનું છે ધોઈને રહેવાનું તો ભાઈ ઘરે ભાઈ જો કોતડા બધું લેવા આવ્યા આપણા સ્ટેન્ડ માથે મૂકી દઈએ ઓઝા ધોવાના છે બીજું ઘણું બધું કામ કરવાનું છે જો ઓલે ભરેલું ઓઝા ને બધું અંબે છે અલી સાઈડ નીચે ઓઝા ધોવાના છે કઈ રીતના ધોવાના છે આજ તમને બતાવશું વિડીયોની અંદર બન્યા રહેતો જો બધું છોડીને એવું પાટલા કારણ કે સ્ટાર્ટિંગમાં આવીએ ત્યારે થોડું કામ વધારે હોય દાવા ટાણે કામ વધારે હોય અત્યારે ઓઝાને છે ને ભાઈ બોરો નાખવાનો છે એટલે કે પલાળવા માટે અત્યારે ઓઝા ખડકે ને અમે છે ને ચેન લઈ લઈએ 50-60 કિલો ઉપડતી પણ નથી યાર એટલી બેટરી છે ને બધી આમાં નાખવાની છે બેરલમાં તો ચાલો ચેન નાખીએ બાકી ઓઝાને ખડકી દઈએ ફટાફટ ચાલો પહેલા आप मुस्कुराते देखो बगा ટંડેલ જો કપડા વેચે કપડા લેવા તો મિત્રો તમારે કપડા લેવા તો આવી જાય તમારો ભાઈ બેઠતો જ છે જાઓ તમે ટી શર્ટ ખાલી દો મારો ભાઈ ઓ ભાઈ સાહેબ ઓહો શું ભાવ છે ભાઈ 10 રૂપિયા ખાલી 10 રૂપિયા પાણીના ભાવમાં એ કપડા ખાલી કરવાનું ઓહો હાવ જ વારું એ કાંઈ ન ખટે હો બાકી કારજાનો કટકો બ્રાન્ડેડ કપડા દો ભાઈ લેવા હોય તો આવી જાય ઓ લોકેશન ભાઈ પોરબંદર પટ્ટાવાળું હા એ ક્યાં આવવાનું લોકેશન તો કહી દો ભાઈ લોકેશન પોરબંદર જલપરી કસરે આવી જાય તો ભાઈ કપડા લેવાય તો આવી જાય તો બાકી અમે છે ને ઓજા જોઈએ પેન્ટ એક બતાવ દો તો ઓહો ચાઇના નું લાગે ચાઇના નું છે કે દુબઈ નું ચાઇના ભાઈ ચાઇના ના કપડા છે લેવા હોય તો આવી જજો ભાઈ બાકી જો અત્યારે અમારે છે ને ઓજા ધોવાનું કામકાજ ચાલુ છે ફટાફટ ઓજા ધોવાનું સ્ટાર્ટ કરી દઈએ એટલે ઘરે ભાગીએ ઓહો વિડીયો ઉતારો ને 300 રૂપિયા તો ભાઈ જો ભાઈ આ ભાઈ ની રેકડી હતી હો ભાઈ મને 300 રૂપિયા આપ્યા છે કે તું વિડીયો બનાવે ને તો તને 300 રૂપિયા આપણે રાખી દઈએ સેન છોડી દીધી છે આખા ઓજા માલિક ને ભાઈ કલેક્ટર સાહેબ પાણી મારી રહ્યા છે કેમ પાણી મારો છો આમાં હવે અમારી સીઝન પૂરી થઈ ગઈ ને ભાઈ સીઝન પૂરી તમારી હવે ઘરે જવાના આખું વરસ ભેગા રહી આવે અલગ પડી જવાનું ભેરા થાવ કે નહીં ગામડે રેલવાળા ભેગા થાવ રિક્ષા આપતો હોય હું આવતો નહીં રિક્ષા આપતા હોય ભેરા થાય તો ભાઈ અને કહી દેજો કલેક્ટર સાહેબ કે શું કહેવાનું કલેક્ટર સાહેબ રેલવાળા શ્યામનગર હાલો પાણી મારે પછી ઓજા ફટાફટ જોઈએ કાલની પરમથી તો ઘરે ઓજા જવું ભાઈ ઘરે ધોવાય એટલે ઘરે ચાલો અમે છે ને પેલા ફટાફટ આ કોબા બાંધી દઈએ એટલે હેરખો ઓછો રહે પાછા આવતા વર્ષે છે ને હેરખો રહે ઓકે તો ઓજા ધોવાનું કામકાજ સ્ટાર્ટ કરી દીધું છે મિત્રો જો કારણ કે અમે ભાઈ તરતા ઓલ લેતા ને એના લીધે કઈ ઓજા બધા હાવ સાપ જ છે દરિયામાં તો અમને ધોઈ નહીં ખાતા જો ઉપર ખડકવાનું કામકાજ થઈ ચાલુ છે આ રીતના જો ધોવાના રહી છે ઓજા નદી છે ને ભાઈ છઠ્ઠા ઉપર પટકાવીને લુગડા કેમ ધોતો એના જેમ પણ ધોવા પડે છે એ તમને લાસ્ટમાં બતાવીશું અમુક ઓજા જે મેલા છે ને એને અમે પટકાવીને જોઈશું આ તો અમારા ચોખ્ખા ઓજા છે બધા જો ગાઈસ ઓજા ધોવાનું કામકાજ ચાલુ છે અત્યારે તો ઓજા ઉપર ચડાવી રહ્યા છે ધોવાતા જાય છે આપણે કામ લેવાનું છે ભાઈ બધા વાવટા છોડવાનું તો પહેલાં મહાદેવનો વાવટો છોડશું આ કાઠી બધી છોડી જ નાખવાનું છે બધું એક આ વાવટો રહેવા દેવાનો છે હનુમાન દાદાનો બાકીના બધા જ વાવટા છોડી દેવાના છે તો ફટાફટ આપણે કામ સ્ટાર્ટ કરી દઈએ બાકી એ લોકો ઓજા ધોઈને આપણે બીજું કામ લઈએ ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોની અંદર તો હવે ચડાવી રહ્યા છે ભાઈ આગળ જો ઓજા ચડાવી રહ્યા છે ભાઈ સાફ સફાઈ થઈ હવે મીંડી
અહીંયા કેટલા ચડાવ્યા? 4 ઓજા ઉપર 4 અહીંયા ચડાવ્યા. હવે અહીંયા પૂછડા ચડાવીએ. આખો ઓજા છે તો આમાં કેટલી મહેનત ને કેટલી બીક લાગી રહી છે તો અત્યારે આમાં કઈ પકડવાનું નથી આ લોકોને બેને રહો અત્યારે તો છે ને ભાઈ. હા આપણે શું કહેવાય પરમાણ કહેવાય ને. હા પરમાણ પણ અહીંયા હળી ગયેલું છે. પતવાય 2 છેડ્યા ને ઓજાય છેડ્યા. હવે જોઈએ આમ કોબા વાર્તા થાય પાછા અલી સાઈડ વાર્તા થાય ને કલેક્ટર સાહેબ આપણે ભાઈ ઓજા જોતા રહી છે ને પબ્લિક અહીંયા જોવા વાળી ભાઈ દુનિયાની છે. જાઓ અત્યારે દરિયામાં તો અમને ધોયા હતા પણ અત્યારે પાણી મારવું પડે એમ છે. બાકીનું તો બધા વાવટના તો અમને ફર્સ્ટ ક્લાસ બધા જ છોડાવી દીધા છે. ખાલી એક આ રહેવા દીધો કારણ કે આ ભાઈ હનુમાન દાદાનું વાવટું તો રહી છે. તમારે સેટની બધી જ બોટમાં રહેવા દેવાનું હોય છે. બાકીના બધા જ કરી નાખે છે. ચાલો ફટાફટ હાલો. આ એક ઓજો પૂરો 5 ઓજા પૂરા થયા ને મિત્રો. 5 ઓજા પૂરા. હવે 4 કે 3 બાકી રહીએ. જોઈએ ચાલો એટલા છે ને પાછળ 2 છે. ફટાફટ કામ કરીએ ચાલો. તો ચાલો નાસ્તાનો ટાઈમ થઈ ગયો. નાસ્તો કરી લઈએ. નાસ્તામાં રીંગણા બટેટા છે. ચાલો નાસ્તો બસ્તો કરીએ. બાકી તો ઓજા તો ઘણા થઈ ગયા. હવે 3 ઓજા બાકી છે. બન્યા રહેજો. ફટાફટ નાસ્તો વાસ્તો કરીને ફરી પાછા મળીએ. તો ગાય એટલા ઓજા તો ઉપર ચડાવી દીધા છે. હવે તો ફૂટું અમે કેવી રીતના જોઈએ છે ને એને તમે કપડાં જોતા હોય એમ અમે અહીંયા જોઈએ. વિડીયોની અંદર બની રહ્યો જો ખાલી મજા આવે. કરીને જાવ લાસ્ટ ઓજો રહ્યો છે એને હવે બધો કઈ રીતના પછડ આવે છે જો હાલો. બધા ઓજા જોઈ લો કમ્પ્લીટ ધોવાઈ ગયા છે ને ઉપર સુકાવા માટે મૂકી દીધા હતા. સુકાઈ જાય એની રાહ જોઈએ. બાકી ચાલો બીજું કામ કરીએ આપણે. હવે જવાનું છે ભાઈ આપણે ઠીકે એક હોય તો છે. બાકી તો પાટલાનું કામ લેવાનું છે. આમાં બધું છે ને ભાઈ કેબિન ધોવાની છે ને એના માટે છે ને ભાઈ ઘરની રસી ધોવાની છે આમાં પહેલાં. ચાલો એ ભૂંઈ દે પછી ચકાચક કરી દે કેબિનને. કામ તો ઘણું બધું થઈ ગયું છે. હવે અત્યારે બધા જે અમારા ઓજાના જે મેન બધા વસ્તુ અહીંયા પીસું બધા પડેલા છે. અહીંયા બધા પાઇલોટ ને જે બધા હોય ને એ બધા અહીંયા છે બાઇડન ને બધું. બાકી અહીંયા તો ઓજા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ઓજા તો સુકાઈ ગયા છે. પાણી નહીં પડતું એમાં તો ક્લિયર થઈ ગયા છે. પણ હજી વ્યાલ હતી ને મારી ભાઈ લંગરની એ હજી સુકાય એની વાર લાગશે. કેટલો ટાઈમ લાગે જોઈએ. બાકી તો હવે બાકી હવે છે ને મેન છે આ કો ને બધું કહવાનું. બાકી અમારે લંગર જોઈ લઈએ અત્યારે છૂટો પડ્યો હોય ને હવે આને કંઈ મુકાવવાનું છે નહીં. હવે પાંખા એના વરી ગયેલા છે કારણ કે ભાઈ જે ફાઇટમાં આવી જાય છે ને કાદો હોય ને એમાં એટલા માટે. ચલો કન્ટિન્યુ. બાકી તો ખૂબ જ મજા આવશે. જે આખો દિવસ જે મહેનત કરશું ને કાલે કદાચ છૂટા પડી જાય કારણ કે 2 દિવસ 3 દિનનું કીધેલું છે. તો જોઈએ થઈ જાય તો થઈ જાય પહેલાં. પલરીના ગરમી નથી. પાણી છે ખારું પાણી પણ. બાકી જો વાયરું કાઢવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આમાં ભાઈ ઓઇલ ગ્રીસ અમારે કરવું પડે છે. ઓઇલ રાખવાનું પડે છે. તો ફટાફટ હવે અહીંયા વાયરું જો હકેલવા પડશે ને પછી પાછું એમાં ઓઇલ ગ્રીસ કરીને પાસામાં ફરવા પડશે. હવે અમે જઈએ અમારી સાઈડ. આ બે અહીંયા ખડકી છે. અમે અમારા ખડકે જઈએ છીએ ભાઈ. જંગલમાં આવવાનું છે ભાઈ. જંગલમાં મંગાલ. રામ રામ. હા ભાઈ જો આપણા ભાઈ મળી ગયા છે. હાલો અમે વાયરું કાઢીએ છીએ. ત્યાં પણ કેઠા અહીંયા પણ કેઠા. 250 કાઢી નાખ્યા છે. હવે ફટાફટ એમાં ઓઇલ ગ્રીસ કરવાનું છે. ચલો કન્ટિન્યુ કઈ રીતના ઓઇલ ગ્રીસ કરીએ એ તમને બતાવીએ. જો ભાઈ આ રીતનું કઈ ઓઇલ છે ને સી ઓઇલ છે. સી ઓઇલમાં ભાઈ છે ને આ ડબોરી ને પછી ભાઈ રાખવાના છે પાછા ખડકવાના છે. ચાલો
તો મસ્ત મજાનું ગ્રીસ બ્રીસ ઓઇલ બોઇલ કરી નાખ્યું છે તો ને હવે ભરીએ છીએ ભાઈ એમાં રોલ રોલ એટલા માટે કે ભાઈ ખરાબ બરાબ ના થાય એના માટે. આ રીતનું કંઈ કરી રહ્યા છે. થઈ ગયું એક સાઈડનું ભાઈ જોઈ લ્યો ફૂલ બાકાજી કે હા ભાઈ. હા ભાઈ અમે પાછા આવશું ત્યારે એને પાછા ખોલશું ભાઈ. ત્યાં લગન આ છે ને કંઈ ખરાબ ના થાય ને ભાઈ કટાય નહીં એના લીધે હો ભાઈ. ફાઈબર ના આવે એટલે કંઈ વાંધા ના આવે. ઓઇલ બોઇલ સી ઓઇલ કરી નાખ્યું છે. ચાલો હવે બીજી સાઈડ લઈ લે યાર. તમે વિડીયોની અંદર બની લેજો. તો બીજી જગ્યાએ પણ મસ્ત મજાના થઈ ગયું છે. જો રેડી થઈ ગયું ભાઈ રેડી. બાકી ચાલે પર પછી અહીંયા પણ થઈ ગયો. હવે ઓઝા છે ને ભાઈ કોલ્ડ રૂમની અંદર રાખવાના છે. જોઈએ કેટલી વાર લાગે. કામ કરતા કરતા ભાઈ કાઢ્યું છે તરબૂચ. કારણ કે ભાઈ તરબૂચ આગલી ફિશિંગનું હતું અમારી પાસે. તો ભાઈ જો મસ્ત મજાનું ભાઈ તરબૂચ મસ્ત મજાનું બરફમાં જોઈ લો લાલ ટમેટા જેવું છે. તો ફટાફટ ઠંડક કરી લે. તો બધા મિત્રો આવી જશે ભાઈ અહીંયા તરબૂચ ખાવા માટે. બાકી જો ખાલી ઓઝાનું કામકાજ રહ્યું છે. પછી એમ તો ઘણું કામ છે. ચાલ લંગર અહીં પડી છે ધોવાની બોટ તરબૂચ છે. ચાલો હવે છે ને આપણે પાટિયાને બધું અંદર મૂકી દઈએ. ને આ ભાઈ ક્યાંના છે? કોટાડાના છે? માઠવડ બંદરના છે ભાઈ. તો માઠવડ બંદરના સબસ્ક્રાઈબર આપણા છે ભાઈ. ભાઈબંધ છે. તો ભાઈ બાજુની બોટમાં જ રહી છે. એટલે ભાઈ આપણે આજ મળવા આવ્યા છે. ભાઈને મળીને ખૂબ જ ખુશી થઈ છે. હવે સબસ્ક્રાઈબર મળતા રહે તો આપણે બહુ આનંદ આવે છે. બાકી ભાઈબંધ નહીં છે ને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ છે તો ભાઈ તમે બધા ફોલો કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો. ઓકે. બાકી અમે હવે અમારું કામ કરીએ. અમે જવાનું છે ઘરે. હા ભાઈ જવાના છે પાછા ફિશિંગમાં. હા તો ભાઈ તમારે આવવું હોય તો આ ભાઈ ફેરા વૈયા જાય તો ચાલો. બાકી અમે અમારું કામ કરીએ અને તમે હવે નીકળો ફિશિંગમાં. વાવાઝોડું ફૂલ છે. હા ના હવે અમારે નથી આવવું. અમારે તો ફૂલ મોજ કરી લીધી એમને 8 મહિના. ચાલો મિત્રો હવે છે ને કામ ઉપર લાગી જાય. પછી ઓઝાને બધું નાખવાનું છે કોલ્ડ રૂમમાં. પછી પાછા મળીએ. રાહત પડી ગઈ છે ને ઓઝા તો અંદર ખડકવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આપણા કલેક્ટર સાહેબ જોડે મદદ ઉપર આવી ગયા છે. થોડાક ઓઝા જે કોબા આપણે ઉપર વીકવેલા છે ને હવે જો નાખી અહીંયા આવશે. આ રીતના ભાઈ જો થાય તો ઓઝા અંદર ખડકી રહ્યા છે ભાઈ. સંદીપભાઈ તમારું નામ છે પ્રકાશભાઈ. હા આમાં છે ને ભાઈ ઓઝા અત્યારે ખડકી રહ્યા છે. આપણે કેબિનની માથે જેટલા ઓઝા હતા ને એ અત્યારે સાફ થઈ ગયા છે. હવે આ કો ઉપર ને બધા જે છે ને એને હવે સાફ કરવાના છે. ચાલો ફટાફટ અત્યારે ઓઝા પહેલાં અંબાવીએ. તો મિત્રો રાત પડી ગઈ છે. ટાઈમ થઈ ગયો છે 9:30. ઓઝા બધા કમ્પ્લીટ કરી દીધા ને આવી જશે જમવા માટે. જમવામાં બિરયાની બનાવેલી છે. ચાલો ફટાફટ જમી લઈએ. જમીને પછી મળીએ. તો બધાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. કાલે તો રાતના ભાઈ 10 વાગી ગયા હતા. ઉઠતા તો 12 વાગી ગયા હતા. પણ બાકી રહ્યું છે આમાં ભાઈ તેલ મારવાનું છે. પછી બોટ આખી સફાઈ કરવાની છે. ધોતી જવાની છે. આવી જારીઓ અમને પાણીમાં નાખી એ કાઢવાની છે. ચાલો બતાવું તમને. દેખાય એ રીતનું છે. બાકી હવે છે ને ભાઈ આ વાયલ અમારી હતી ને જે લંગરની એ અત્યારે સુકાઈ ગઈ છે. તો હવે એને રહેવા દેવાની છે કોલરૂમની અંદર. પિયુષભાઈ ચા લઈને આવ્યો તો ચાલો ચા પી લે ફટાફટ. ચા પીને લાગી જાય કામ ઉપર. કન્ટિન્યુ એટલું કામ કરવાનું છે ને કે 10 થી 11 વાગે ને આ સવારમાં નીકળવાનું થાય. 4 વ્હીલ આવે જ્યારે થાય પછી નાહું બાહું કપડાં બદલે તો બહુ ટાઈમ થઈ જાય. તો ચાલો કાંઈ નહીં ચા પા પી લે ને પછી પાછા મળીએ. ભાઈ ઉપર તેલને અહીં બાંધી દીધું છે. સર ઢોરાય મોરાય નહીં. બાકી આપણી વેલ પણ પૂરી થઈ ગઈ છે. કંડેલો ભાઈ 20માં છે ને રોલ મારી દીધો છે. એટલે કંઈ કટાઈ બટાઈ નહીં. હવે આ કોસે સામે કોસે એ બાકી છે ને એવું થોડું કામ છે નાના મોટું ધોવાનું ને એ તો પૂરું કરી દેશે. બાકી અમારા કલેક્ટર સાહેબ જો તેલમાં આવ્યો વાસણને બધાને મસ્ત મજાના તેલમાં અલગ રહે કટાઈ નહીં ને એટલા માટે. ચાલો તમે કન્ટિન્યુ એટલે ફટાફટ મારી દો. મિત્રો તો ધારીઓ અત્યારે ફાઇનલી નીકળી રહી છે.
ધોવાઈ ગઈ માન એ બારી કાઢી તો સંદીપભાઈ એકલા જો તો મિત્રો જો ફાઇનલી જ્યારે નીકળી ગઈ છે ગાઈસ કામ બધું ફાઇનલી પૂરું કરી ગયું છે જો અમારે હજી ઘોડી આવે ને ભાઈ એ પણ અહીંયા લઈ લીધી છે તમારું સંડાસ બાથરૂમ બાકી તો હવે છે ને ભાઈ લંગર અહીંયા લેવાનો છે તો ચાલો લંગર અહીંયા લઈ લે મિત્રો ફાઇનલી બધું જ કામ અત્યારે આપણું પૂર્ણ થઈ ગયું જોઈ લ્યો બોટને મસ્ત મજાની કરી દીધી છે તૈયાર હવે ને હવે નીકળી જવાનું છે જો 4 વ્હીલ આવી ગઈ છે ઉપર સામાન વામાન બધું બાંધી ને જો આપણે તો પાછળની સીટ છે બુક કલેક્ટર સાહેબ ને બધા રેડી થઈ ગયા છે ઘરે જવા માટે ઘરે જવાની ખુશી અલગ જ હોય મારા કલેજા જો હવે ક્યારે પૂછશું કંઈ ખબર નહીં બાકી વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પાછા મળશું હવે ક્યારેક નવા બ્લોગ સાથે બાય બાય